નમસ્કાર મારા વાલા દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ. મિત્રો, આજનો વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મેં ઘણું બધું રિસર્ચ કર્યા પછી, ઇન્ટરનેટમાંથી માહિતી કલેક્ટ કર્યા પછી અને ઘણું બધું પુસ્તકો ઉપરથી આજનો વિડીયો બનાવવા જઈ રહ્યો છું. આજના વિડીયોમાં હું ઘઉંની વાત કરવાનો છું. તો કયા લોકોએ ઘઉંની રોટલી બને એટલી ઓછી ખાવી જોઈએ, અને આજે જે હું વાત કરવાનો છું ને, એ એક ડૉક્ટરે એક બુક બહાર પાડી છે. અમેરિકાના ડૉક્ટર છે. ડૉક્ટરનું નામ છે વિલિયમ ડેવિસ અને પોતે MD કાર્ડિયોલોજિસ્ટ છે. તમે ઇન્ટરનેટમાં પણ સર્ચ મારીને તમે એમના વિશે જાણી શકો છો. એમણે એક બુક બહાર પાડી છે, વ્હીટ બેલી. હવે આ બુક શું કહેવા માગે છે એના વિશે હું તમને વાત કરવાનો છું. તો હવે એ ડૉક્ટર શું કહે છે તો તમે એમની વાત ધ્યાનથી સાંભળજો. અને એ જે ડૉક્ટરની વાત કહેવા જઈ રહ્યો છું, એ ડૉક્ટર પોતે હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે. એટલે કે જે હું ડૉક્ટરની વાત કરવાનો છું, એ ડૉક્ટરે શું કીધું છે, તો એ જે ડૉક્ટર છે એમનું નામ છે વિલિયમ ડેવિસ. પોતે MD કાર્ડિયોલોજિસ્ટ છે અને એ ખૂબ જ સારી રીતે સમજાવે છે કે તમારી તંદુરસ્તીને સુધારવા માટે તમે ભોજનમાં ઘઉંનો ઓછો ઉપયોગ કરો. હવે એ ડૉક્ટર જે હતા એ પોતે વાત કરી એ પ્રમાણે એ પોતે કાર્ડિયોલોજિસ્ટ હતા. તો એ જ્યારે કોઈ પણ દર્દીના હૃદયનું ઓપરેશન કરી તેને સાજા કરતા હતા, પણ એ જ દર્દી થોડા સમય પછી પાછા એમની પાસે એ જ બીમારી લઈને આવતા હતા. તો ડૉક્ટરે ઘણું બધું સંશોધન કર્યું અને પછી એ ડૉક્ટરને જાણવા મળ્યું કે આ બીમારી શું છે, અને એ ડૉક્ટરને સંશોધન કરતાં 15 વર્ષ લાગ્યા હતા. અને એ બીમારીનું કારણ એમને શોધી અને એમને બુક બહાર પાડી છે. બુકનું નામ છે વ્હીટ બેલી, જે ન્યૂયોર્ક ટાઈમ્સની બેસ્ટ સેલિંગ બુક છે. જે તમે ઇન્ટરનેટમાં આ બુકને જોઈ શકો છો, તમે એને વાંચી પણ શકો છો. તો એ બુકનું નામ હતું વ્હીટ બેલી. હવે એ બુક જ્યારે બહાર પાડી ત્યારે અંદર એમણે લખ્યું હતું કે જે લોકો હૃદય રોગના બીમાર હોય, જે લોકો ડાયાબિટીસવાળા હોય અને જે લોકોનું વધારે વજન હોય, એ લોકોએ તેમની ઘઉં ખાવાની આદતથી જ આ બીમારીનો ભોગ બનેલા છે, એવું તેમણે તેમની બુકમાં લખેલું છે. એટલે તેમણે કહ્યું છે કે આ પ્રકારના જે લોકો હોય એ લોકો જો ભોજનમાંથી ઘઉંની વાનગીઓને બાકાત કરશો તો તમારી તંદુરસ્તીને તમે સારી બનાવી શકશો. હવે એક કેમ કહે છે એની પાછળનું કારણ પણ એ આપણને કહે છે. તો એમને એમ કીધું છે કે ઘઉંથી તમારા શરીરના લોહીની અંદર સુગરની માત્રામાં ખૂબ જ ઝડપથી વધારો થાય છે. માત્ર એમને એવું કીધું છે કે તમે જો 2 રોટલી ખાઓ ને, એ 1 મીઠાઈના ટુકડાથી પણ વધારે સુગરનું પ્રમાણ લોહીમાં વધારે છે. એટલે એમના જે દર્દીઓ હતા, એ ડૉક્ટરના જે દર્દીઓ હતા, એમને સલાહ આપી કે તમે હવે ઘઉંની બનાવટ ખાવાનું છોડી દો. પછી જ્યારે એમના જે દર્દીઓ હતા અને એમને ઘઉંની બનાવટવાળું ભોજન ખાવાનું છોડી દીધું, ત્યારે એમનું વજન ખૂબ ઝડપથી ઓછું થયું. અને એમના પહેલા મહિનામાં જ્યારે ખાવાનું છોડી દીધું ઘઉંની બનાવટો, ત્યારે પહેલા જ મહિનામાં
પેટ અને કમરની સાઇઝમાં સારો એવો ઘટાડો થયો. અને મેં જ્યારે એમને કીધું કે ભાઈ વધારે વજન અને મેદસ્વીપણું એની સાથે ઘઉંનો શું સંબંધ છે એની સરખામણી કરવાનું શરૂ કર્યું. ત્યારે એમને કીધું કે મારા જે 80% દર્દીઓ ડાયાબિટીસમાં શરૂઆતના કે બીજા સ્ટેજમાં હતા અને એમની સલાહથી એ લોકોએ જે ડાયાબિટીસવાળા લોકો હતા એમને ડૉક્ટરની સલાહથી જ્યારે ભોજનમાંથી ઘઉંનો ત્યાગ કર્યો ત્યારે માત્ર 3 થી 4 મહિનામાં એમના બ્લડ સુગરમાં ખૂબ જ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. એની સાથે સાથે બીજું પણ ઘણું બધું બદલાયું. એમને જે દર્દીઓના ઘઉં બંધ કર્યા હતા તેમના વજનમાં 4 મહિનામાં 15 થી 16 કિલોનો ઘટાડો થયો. બીજું, જે લોકોને અસ્થમાની એટલે કે જ્યારે એમને શ્વાસની તકલીફવાળા જે લોકો હતા એ લોકોનું જે શ્વાસ લેવાનું પેલું ઇનહેલર, તમને ખ્યાલ હશે પેલું ફૂંકીને જે શ્વાસ લેતા હોય છે એ એમને છોડી દીધું. અને બીજું ખાસ કે છેલ્લા 20 વર્ષથી જે લોકોને સતત માથાનો દુખાવાની પ્રોબ્લેમ હતી, જે લોકોને માઇગ્રેનની બીમારી હતી ને એ પણ દૂર થઈ ગઈ. એની સાથે સાથે મરડાની જે બીમારી હતી, અલ્સર હતા, ઘૂંટણનો દુખાવાની પ્રોબ્લેમ હતી, અનિદ્રા હતી, એવી ઘણી બધી તકલીફો દૂર થઈ ગઈ. તો ડૉક્ટરે ઘઉંનું રાસાયણિક વિશ્લેષણ કર્યું તો કે આવું કેમ થવા પાછળનું કારણ એવું ઘઉંની અંદર શું છે. તો તેમણે સંશોધન કર્યું, ડૉક્ટરે સંશોધન કર્યું કે આની અંદર એમાઇલોપેક્ટિન નામનું તત્વ હોય છે જેનાથી તમારા શરીરની અંદર જે લોહી હોય છે એની અંદર LDL નામનું કોલેસ્ટેરોલનો વધારો થાય છે અને એના લીધે જ હૃદયની તકલીફો થાય છે, એના લીધે જ હૃદયના રોગ થાય છે. એટલે ડૉક્ટરે એવું કીધું કે જ્યારે તમે તમારા ભોજનમાંથી ઘઉંનો ત્યાગ કરો છો ત્યારે આ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટી જાય છે. ત્યારે આ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટી જાય છે અને હૃદય રોગની આપણને બીમારી થતી નથી. એમણે બીજું પણ સંશોધન કર્યું કે ઘઉંની અંદર ગ્લાયડિન નામનું એક તત્વ હોય છે જે શું કામ કરે છે, આપણને ભૂખ વધારે છે. એ શું કરે, આપણી ભૂખ વધારે અને એનાથી આપણે વધારે ખોરાક ખાઈએ છીએ. ત્યારે ડૉક્ટરે કીધું કે ભાઈ ઘઉંની અંદર આ પ્રકારના તત્વો છે, એમાઇલોપેક્ટિન છે, ગ્લાયડિન છે, જે શું કરે છે કે લોહીમાં સુગરની માત્રાનો વધારો કરે છે. તો પછી કે તમે ઘઉં બંધ કરશો તો પછી ખાશો શું? તો ડૉક્ટરે એવી સલાહ આપી તમે ઘઉં બંધ કરો તો ખાવાનું શું? તો એમને એમ કીધું કે તમે તમારા ભોજનમાં ફળ, શાકભાજી, ડ્રાય ફ્રૂટ જેમ કે બદામ, કાજુ, અખરોટ તથા કઠોળ જેમાં તમે મગ લઈ શકો, ચણા લઈ શકો, દાળ ભાત તથા જુવાર, બાજરી કે જવ એની પણ તમે રોટલી કે રોટલા ખાઈ શકો છો. એટલે તમે જો એ પ્રમાણે જો તમને તકલીફ હોય અને જો તમે ઘઉંનું બંધ કરશો, ઘઉંની વાનગીઓ બંધ કરશો તો એનાથી ખૂબ જ ફાયદો થાય છે. તેમણે કીધું કે તમે બાજરી, જુવાર એના પણ રોટલી કે રોટલા ચાલુ કરી શકો છો, દાળ ભાત, શાક એ બધું પણ તમે જે પ્રમાણે રૂટીન લેતા હોવ છો એ પ્રમાણે તમે લઈ શકો છો. તો એનાથી તમારું વજન ઘટશે, સાથે સાથે તમારે બ્લડ સુગરનું લેવલ ઓછું થશે અને તમારા ભોજનનું પ્રમાણ મતલબ કે તમને જે ભૂખ બહુ લાગતી હતી એ પણ વધારે ભૂખ લાગશે નહીં. તમારું હૃદય અને શરીર એકદમ તંદુરસ્ત બનશે. તો મિત્રો, તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો
લાઈક કરજો, શેર કરજો. નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.